મજામાં ને? જો આપણે 9મા ધોરણમાં સંસ્કૃતની અંદર આચાર્ય ચરક વિશેનો જે પાઠ છે એનો અભ્યાસ કરતા હતા. સૌપ્રથમ કોઈ પણ પાઠ આપણે ભણીએ તો સૌથી પહેલાં પાઠનું જે નામ હોય એના ઉપરથી આપણને ખબર પડે કે આ પાઠની અંદર ખરેખર શું છે, આપણે શું ભણવાનું છે. એ બધી આપણે ચર્ચા તો કરી જ હતી, છતાં પણ થોડીક વાત કરી અને પાઠ છે આગળ આપણે સંસ્કૃતનો અનુવાદ છે કરીએ. તો આચાર્ય ચરક એમણે ચરક સંહિતા નામનો આયુર્વેદ શાસ્ત્રનો મહાન ગ્રંથ છે એ લખેલો છે. આયુર્વેદ શાસ્ત્રનો ગ્રંથ છે એ લખેલો છે ચરક સંહિતા. એટલે એક માર્કમાં તમને પ્રશ્ન પૂછાય કે ચરક સંહિતા નામનો ગ્રંથ કોણે લખેલો છે? તો આચાર્ય ચરકે. અને એની અંદર આયુર્વેદ શાસ્ત્ર એટલે કે કેવી રીતના આપણે ભોજન લેવું જોઈએ, ક્યારે કેવું ભોજન લેવું જોઈએ, આ બધી જ વાતો છે એની અંદર કરેલી છે. કે રોગ વગરનું શરીર છે એ ખરેખર આપણા માટે અમૂલ્ય ધન છે. માણસને ગમે તેવી પૈસાની જરૂરિયાત હોય તો એ ગમે તે કરશે, પરંતુ કોઈક એને એમ કે તારો એક હાથ છે એના હું તને 2 લાખ રૂપિયા આપું તો તારો એક હાથ મને આપી દે, તો નહીં આપે. શા માટે? કારણ કે એનો હાથ એટલે કે શરીરના જે કંઈ અંગો છે એ એના માટે થઈ અને અમૂલ્ય ઘરેણું છે. એટલે આ પાઠની અંદર જ આપણને એવું કહેવા માગે છે કે આપણું શરીર છે એ ખરેખર અમૂલ્ય છે, એનું કોઈ મૂલ્ય આંકી શકાય તેવું નથી. એટલા માટે થઈને આપણા શરીરનું ધ્યાન આપણે જ રાખવાનું છે. આપણે યોગ્ય સમયે માપસરનું ભોજન લઈએ તો એનાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ છે એમાં વધારો થાય. આવી ઘણી બધી અઢળક બાબતો છે એ ચરક સંહિતા નામના ગ્રંથની અંદર કરવામાં આવેલી છે. અને ઘણા બધા રોગોનું નિદાન એટલે કે એની સારવાર, એનો ઉપચાર, એની પદ્ધતિઓ પણ ચરક સંહિતા નામના ગ્રંથની અંદર આપેલી છે. કેવા રોગો થયા હોય, પછી પેટના રોગો હોય, આંખના રોગો હોય, કાનના રોગો હોય, નાસિકાના રોગો હોય, હાડકાના રોગો હોય, જે અત્યારે અલગ અલગ રોગો માટે અલગ અલગ ડૉક્ટરો હોય છે, એને અંગ્રેજીમાં પણ અલગ અલગ નામે કહેવાતું હોય છે. તો એવા બધા રોગો માટે થઈ અને એની સારવાર, એની પદ્ધતિઓ બધું આ આયુર્વેદ શાસ્ત્રનો જે ગ્રંથ છે ચરક સંહિતા એની અંદર આપવામાં આવી છે. અને એનો આધાર અત્યારના જે ડૉક્ટરો છે એ પણ ઘણા બધા અંશે લેતા હોય છે, પરંતુ બંને જે પદ્ધતિઓ છે અલગ પડી ગઈ છે. આ જે છે આયુર્વેદ શાસ્ત્રની પદ્ધતિ છે અને પેલી છે આધુનિક, એ તબીબી વિજ્ઞાન તરીકે ઓળખાય છે ને તબીબી વિજ્ઞાન કહે છે અને આયુર્વેદિક વિજ્ઞાન કહે છે. તો આપણે શું કરવાનું છે? આપણે માત્ર સંસ્કૃત જે આપેલું છે એનો અનુવાદ સમજી અને યાદ રાખવાનો છે. ચાલો હવે આપણે બધાએ ટેક્સ્ટબુક તમારી સંસ્કૃતની હોય એ વિડીયો લેક્ચર સાંભળવાનું અને ધ્યાન ચોપડીમાં રાખવાનું. બધાએ લઈ લીધી ને ટેક્સ્ટબુક? ચાલો એમાં પાઠ તમારો છે 17, એનું નામ છે આચાર્ય ચરક. એમાં પહેલી લીટી છે એ બધાએ પહેલાં વાંચવાની છે મારી સાથે સાથે. શું લખેલું છે એની અંદર? કે ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય, એટલે કે ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્ધામ આયુર્વેદસ્ય મહાન પંડિત. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય એટલે ખ્રિસ્તીના પ્રથમ શતાબ્ધામ એટલે કે પ્રથમ શતાબ્દીમાં આયુર્વેદસ્ય મહાન પંડિત, આયુર્વેદના મહાન પંડિત એ થઈ ગયા. શું કે છે આની અંદર? કે ચરક નામે એક પ્રસિદ્ધ આચાર્ય જે ઈસવીસનની પહેલી સદીમાં થઈ ગયા. શતાબ્દી એટલે સદી એટલે 100 વર્ષ થાય, એક સદી એટલે 100 વર્ષ. એટલે કે ખ્રિસ્તીની જે પહેલી સદી હતી, પહેલાં 100 વર્ષ હતા, એમાં આયુર્વેદના મહાન પંડિત થઈ ગયા. પહેલી લીટી સમજવાની, વ્યવસ્થિત યાદ રાખવાની, ત્યાર પછી એના આધારે જ આખો પાઠ સમજવાનો છે. ફરીવાર જોઈ લો. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યામ આયુર્વેદસ્ય મહાન પંડિત. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તીની પ્રથમ સદીમાં
આયુર્વેદના મહાન પંડિત થઈ ગયા. ત્યાર પછી કહે છે સહ કનિષ્ક નૃપતે રાજવૈદ્ય આસીત. તેઓ કનિષ્ક નૃપતે, નૃપતે એટલે રાજા, કનિષ્ક નામના જે રાજા હતા તેના રાજવૈદ્ય આસીત, રાજવૈદ્ય હતા. તમે ટીવીની અંદર ઘણી બધી રાજા મહારાજાઓની પહેલાંની સિરિયલો આવતી હોય તેમાં જો રાજાઓ હોય કે એના કુંવર હોય કે રાજમહેલમાંથી કોઈ પણને કંઈ પણ તકલીફ થાય એટલે એના રાજવૈદ્ય હોય. વૈદ્ય તો ઘણા બધા હોય પણ રાજવૈદ્ય જે હોય એને જ ઉપચાર માટે બોલાવે, એટલે ટૂંકમાં ફેમિલી ડૉક્ટર એને જ બોલાવે. એટલે એવી જ અહીંયા કંઈક છે. કોના ફેમિલી ડૉક્ટર હતા તો કે કનિષ્ક નામના જે રાજા હતા એના. એટલે આ બધા પ્રશ્નો છે યાદ રાખવાના. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્દ્યામ આયુર્વેદસ્ય મહાન પંડિત. ચરક નામે પ્રસિદ્ધ આચાર્ય ઈસવીસનની પહેલી સદીમાં થઈ ગયા. ત્યાર પછી કહે છે કે તેઓ આયુર્વેદના મહાન પંડિત હતા. સહ કનિષ્ક નૃપતે રાજવૈદ્ય આસીત. તેઓ કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. ત્યાર પછી બીજી લીટી છે કે અસ્ય આચાર્યસ્ય, પહેલી લીટીનું ગુજરાતી બધાને યાદ રહી ગયું ને. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમ શતાબ્ધામ આયુર્વેદસ્ય મહાન પંડિત. એટલે કે ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય ખ્રિસ્તીની પ્રથમ શતાબ્દીમાં અથવા પ્રથમ સદીમાં થઈ ગયા અને તેઓ આયુર્વેદસ્ય મહાન પંડિત, આયુર્વેદના મહાન પંડિત હતા. ત્યાર પછી સહ કનિષ્ક નૃપતે રાજવૈદ્યમ આસીત. તેઓ કનિષ્ક રાજાના રાજવૈદ્ય હતા. ત્યાર પછી બીજી રીતનો અનુવાદ આપણે કરીએ કે અસ્ય આચાર્યસ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. અસ્ય એટલે કે આ આચાર્યસ્ય, આચાર્યનો ચરક સંહિતા નામક, ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. સુપ્રસિદ્ધ ગ્રંથ છે આ આચાર્ય ચરકનો, ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. ત્યાર પછી આયુર્વેદસ્ય છે એટલે અત્યારે વર્તમાન કાળમાં હાજર છે, ઉપલબ્ધ છે, એટલા માટે થઈને અહીંયા છે. ત્યાર પછી આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ અસ્ય ગણના ભવતી. ખૂબ મહત્ત્વની વાત છે. આયુર્વેદસ્ય એટલે કે આયુર્વેદનો પ્રાચીનતમેષુ, પ્રાચીન એટલે કે સૌથી જૂના, વિશ્વવિખ્યાતેષુ અને વિશ્વવિખ્યાત ગ્રંથેષુ એટલે ગ્રંથોમાં અસ્ય ગણના ભવતી, એની ગણના થાય છે. વિશ્વના જે જૂના અને પ્રખ્યાત ગ્રંથો જે છે એની અંદર ચરક સંહિતા નામના ગ્રંથની ગણના થાય છે. ખૂબ મહત્ત્વની વાત છે, વિશ્વના વાત છે. વિશ્વના જે વિખ્યાત ગ્રંથો છે, જે પ્રાચીન ગ્રંથો આયુર્વેદ શાસ્ત્રના, એની અંદર ખરેખર આચાર્ય ચરકના જે ચરક સંહિતા નામનો ગ્રંથ છે એની ગણના થાય છે. હવે ખાસ યાદ રાખજો, એવું કહેવામાં આવે છે કે આયુર્વેદ શાસ્ત્ર જે આખું શાસ્ત્ર છે એની અંદર મેં તમને વાત કરી કે બાબુ તો બધી આવે છે, તો આ આયુર્વેદ શાસ્ત્રનું જ્ઞાન છે એવું કહેવાય છે કે વેદમાંથી આવેલું છે. આપણા જે ચારે વેદો છે, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને સામવેદ, તો આપણા જે વેદો છે એમાંથી અથર્વવેદ નામનો જે વેદ છે એમાંથી આ જ્ઞાન છે આવેલું છે. એટલે બ્રહ્માજી પાસેથી આ જ્ઞાન છે આયુર્વેદ વિષયનું. અશ્વિની કુમારોએ આ જ્ઞાન છે લીધું અને અશ્વિની કુમારો છે એમના દ્વારા ખરેખર ઇન્દ્ર છે એને આ જ્ઞાન ગ્રહણ કર્યું અને ઇન્દ્ર પાસેથી ભારદ્વાજ નામના ઋષિ છે એમને જ્ઞાન ગ્રહણ કર્યું અને એ ઋષિ દ્વારા એ ખરેખર સામાન્ય લોકો સુધી આ બધું જ્ઞાન છે એ પહોંચ્યું. એવી લોકવાયકાઓ છે. આપણે એ બધું ખાસ મહત્ત્વનું નથી, પરંતુ જ્યારે તમે આગળ અભ્યાસ કરો અને ક્યારે પણ આપણને એવો પ્રશ્ન પૂછાય, આગળ જતાં સાયન્સ વિષય રાખો તો પણ આ બધી માહિતીઓ છે એ જરૂરી છે. અને જ્ઞાન છે કોઈ દિવસ નિરર્થક જતું નથી, એ બધું યાદ રાખવાનું.
ફરીવાર આપણે બીજી લીટીનો અનુવાદ જોઈ લઈએ કે અસ્ય આચાર્યસ્ય ચરક સંહિતા નામક સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તતે. આ આચાર્યનો ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિખ્યાતેષુ ચ ગ્રંથેષુ અસ્ય ગણના ભવતિ. આયુર્વેદના પ્રાચીન અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં એની ગણના થાય છે. હવે બીજું થોડું ગ્રામર પણ સાથે જોઈ લઈએ આપણે. પહેલાં તો વિભક્તિ જોઈ લઈએ. ચાલો, પહેલી લીટીમાં શબ્દ આવ્યો આયુર્વેદસ્ય, સ્ય પ્રત્યે લાગેલો છે, તો શું થાય? છઠ્ઠી વિભક્તિ એક વચન. 10મા ધોરણ માટે પણ ખાસ ઉપયોગી છે, એટલે ખાસ બધા વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાનું છે. વિભક્તિઓ આપણી છે, કેટલી વિભક્તિઓ છે? 7 વિભક્તિ. પ્રથમા દ્વિતીયા એટલે કર્તા, કર્મ, કરણ, સંબોધન, અપાદાન, સંબંધક અને અધિકરણ. બધું મોઢે યાદ રાખી જ લેવાનું, કારણ કે બધી જ ભાષાઓમાં ઉપયોગી છે. સ્ત્રીય પ્રત્યયવાળા શબ્દ હોય, વિભક્તિમાં પૂછાય તો હંમેશા છઠ્ઠી વિભક્તિ એક વચન થાય. ત્યાર પછી છે પ્રાચીનતમેષુ. પ્રાચીનતમેષુ જે શબ્દ છે એ શું છે? કઈ વિભક્તિ છે એની અંદર? સપ્તમી વિભક્તિ બહુવચન. એટલે શું પ્રત્યયવાળા કોઈ પણ શબ્દો હોય તો એને હંમેશા સપ્તમી વિભક્તિ બહુવચન કહેવાનું. ખાસ યાદ રાખજો. જો વિશ્વવિખ્યાતેષુ, ગ્રંથેષુ, આ 3 શબ્દો છે એ સપ્તમી વિભક્તિ બહુવચનના છે. ત્યાર પછી ના પેરેગ્રાફની અંદર શું કહે છે? અસ્મિન ગ્રંથે સૂત્રસ્થાનમ, નિદાનસ્થાનમ, વિમાનસ્થાનમ, શરીરસ્થાનમ, ઇન્દ્રિયસ્થાનમ, ચિકિત્સાસ્થાનમ, કલ્પસ્થાનમ, સિદ્ધિસ્થાનમ ચ ઇતિ અષ્ટૌ પ્રકરણાની સંતિ. શું કહે છે આની અંદર? કે આ જે ચરક સંહિતા નામનો ગ્રંથ છે એની અંદર 8 પ્રકરણ છે, એટલે 8 ચેપ્ટર છે. જેમ કે તમારી સંસ્કૃતની પુસ્તક છે, સંસ્કૃતનું પુસ્તક છે 9મા ધોરણનું, તો કોઈ તમને એવો પ્રશ્ન પૂછે કે સંસ્કૃતના પુસ્તકની અંદર તમારે કેટલા ચેપ્ટર ભણવાના આવે, તો કેટલા ચેપ્ટર છે તમારે સંસ્કૃતની અંદર? 20 ચેપ્ટર છે. સમજાણું? તો એની જે એમાં ચરક સંહિતા નામનો ગ્રંથ છે એની અંદર 8 પ્રકરણ છે, 8 ચેપ્ટર છે. કયા કયા એના નામ અહીંયા આપેલા છે. શું કહે છે? આ ગ્રંથની અંદર સૂત્રસ્થાન, નિદાનસ્થાન, વિમાનસ્થાન, શરીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પસ્થાન અને સિદ્ધિ સ્થાન, આ 8 પ્રકરણ છે એ આની અંદર છે. ત્યાર પછી એતેષુ સર્વેષુ પ્રકરણેષુ સમ્મિલ્ય 20 અધ્યાયાः સંતિ. એકડા આવ્યા આવે સંસ્કૃતમાં. શું કહે છે આની અંદર? એતેષુ સર્વેષુ પ્રકરણેષુ, એટલે કે આ બધા પ્રકરણોમાં સમ્મિલ્ય, આ બધા પ્રકરણ છે એમાં થઈ અને 20 એટલે કે 120, એક એટલે એક શતમ એટલે 100, એટલે 120 એટલે 20. સમજાણું? એટલે કે 120. જો તમને કૌંસમાં પણ આપેલા છે. જો સંસ્કૃત શબ્દ છે ન સમજાય તો તમને ગુજરાતીમાં, અંગ્રેજીમાં એકડા પણ આપેલું છે કે 120. એટલે કે એતેષુ સર્વેષુ પ્રકરણેષુ સમ્મિલ્ય 20 અધ્યાયાः સંતિ. એતેષુ સર્વેષુ પ્રકરણેષુ, કે આ બધા પ્રકરણ જે આપેલા છે, 8 પ્રકરણ આપેલા છે, તો દરેક પ્રકરણની અંદર શું છે? દરેક પ્રકરણ છે બધાની અંદરથી 120 અધ્યાયો છે. આ બધા પ્રકરણોમાં કુલ 120 અધ્યાય છે. એટલે 8 જે પ્રકરણ આપેલા છે, ટોટલ 8 વિભાગ છે. હવે 8 વિભાગમાં થઈને ટોટલ બધાના અલગ અલગ અધ્યાય હોય. માનો કે પહેલું પ્રકરણ છે કે સૂત્રસ્થાન, એની અંદર 6 અધ્યાય હોય. નિદાન સ્થાન છે તો એની અંદર 10 અધ્યાય હોય. એવી રીતના બધાય 8 પ્રકરણના થઈ અને ટોટલ અધ્યાય છે કેટલા છે? 120. ખાસ યાદ રાખજો, તમને પ્રશ્ન પૂછાય કે પ્રકરણો કેટલા છે, તો શું લખવાના? 18.
અને અધ્યાય કેટલા છે તો 120. ખાસ યાદ રાખજો, પ્રકરણ 18 અને અધ્યાય 120. આમાં કાંઈ આડોળું થાય નહીં, એટલે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી છે અસ્ય ગ્રંથસ્ય પ્રમાણમ 12,000 શ્લોકાત્મકમ વર્તતે. કઈ વાત થઈ આપણે? પહેલાં તો 8 પ્રકરણ છે, 120 અધ્યાય છે. હવે શું કે છે? શ્લોકોની સંખ્યા કેટલી છે? જેમ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા હોય, મહાભારત હોય, રામાયણ હોય, આપણે મહાભારતની વાત કરીએ. ચાલો, મહાભારતની અંદર શું છે? 18 અધ્યાય છે ને 18 અધ્યાય. તો અહીંયા પણ શું છે? 8 પ્રકરણ છે. પછી એની અંદર અલગ અલગ છે એ શ્લોકોની સંખ્યા હોય, તો અહીંયા પણ શ્લોકોની સંખ્યા છે. તો શું કહે છે? ફરીવાર જોવો તમે. અસ્ય એટલે આમાં, ગ્રંથસ્ય આ ગ્રંથના, પ્રમાણ આ ગ્રંથનું પ્રમાણમ એટલે કે કદ, આ ગ્રંથનું પ્રમાણ અથવા તો કદ, 12 એટલે 12 અને સહસ્ત્ર એટલે 1000 એટલે કે 12,000 શ્લોકાત્મકમ વર્તતે. 12,000 શ્લોકોનું છે. 8 પ્રકરણ, 120 અધ્યાય અને 12,000 શ્લોકો એ આ ચરક સંહિતા નામના ગ્રંથમાં છે. અત્ર પ્રાયઃ સહસ્રદ્વયમ ઔષધ યોગાના વિસ્તૃતમ વ્યાખ્યાયનમ અસ્તિ. અત્ર એટલે અહીં, પ્રાયઃ એટલે કે લગભગ, સહસ્રદ્વયમ, દ્વયમ એટલે કે 2, સહસ્ત્ર એટલે 1000, 2000 ઔષધ યોગાના, ઔષધ યોગનું વિસ્તૃત એટલે કે વિસ્તૃત, વ્યાખ્યાયનમ અસ્તિ વર્ણન છે. અહીં સહસ્રદ્વયમ 2000 ઔષધ યોગોનું વિસ્તૃત વર્ણન છે. એટલે કે 2000 જેટલી ઔષધિઓ છે એનું વિસ્તૃત વર્ણન અહીં કરવામાં આવેલું છે. 2000 જેટલી ઔષધિઓનું વિચાર કરો. 2000 ઔષધિઓ. આપણે ઘરની અંદર કઈ કઈ ઔષધિઓ રાખતા હોય છે? લવિંગ, તીખા અને બાદિયા અને એ બધી ઔષધિઓ, અમુક ઔષધિઓ છે આપણે રાખતા હોય છે. તો એની જેવી જ ઘણી બધી ઔષધિઓ તમે જુઓ કે પૂર્તિની અંદર પણ આવતી હોય કે આયુર્વેદિક ઉપચાર લખીને એની અંદર જો અશ્વગંધા અને આમળા આન તેન કેટલું બધું આવે, એ બધી ઔષધિઓ. તો એનું એવી કેટલી ઔષધિઓનું વર્ણન છે? તો કે 2000 જેટલી ઔષધિઓનું વર્ણન છે એ ચરક સંહિતા નામના ગ્રંથની અંદર કરવામાં આવેલું છે. ખાસ વિડીયો લેક્ચર ફરજિયાત બધાએ જોવાનો છે. તો આની અંદર ફરી એકવાર આપણે પેરેગ્રાફ પૂરો થાય એટલે ચર્ચા ફરીવાર કરી લઈએ કે 2000 જેટલી ઔષધિઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવેલું છે. ત્યાર પછી શું કહે છે? અસ્મિન વ્યાખ્યાને એટલે કે આ જે વર્ણન કર્યું છે એની અંદર જ્વર, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, પ્રમેહ આદિના, ઉદર, શિરો, હૃદય આદિના ચ રોગાણામ નિવારકાની વિનાશકાની ચ ઔષધાની ઉલ્લિખિતાની સંતિ. હવે શું કહે છે કે આજે ચરક સંહિતા નામનો ગ્રંથ છે એની અંદર 8 પ્રકરણ છે, 120 અધ્યાય છે. ત્યાર પછી એની અંદર 12,000 શ્લોકો આપેલા છે અને 2000 જેટલી ઔષધિઓનું વિસ્તૃત વર્ણન છે. તો આ જે વર્ણન કર્યું એની અંદર કેવા કેવા રોગો માટે ઉપચાર આપેલા છે? તો કે છે જ્વર એટલે કે તાવ, રક્તપિત્ત, ઉન્માદ એટલે કે ગાંડપણ અથવા મનોરોગ, ત્યાર પછી અતિસાર એટલે કે મરડો, પ્રમેહ આદિના, પ્રમેહ એટલે કે ડાયાબિટીસ, ઉદર એટલે કે પેટના રોગો, શિરો એટલે કે મસ્તક, મગજની અંદર માથાની અંદર જે દુખાવાની તકલીફ થતી હોય એની વાત. ત્યાર પછી હૃદયના રોગો, હાર્ટ પેશન્ટ જે હોય એના રોગોની, ચ રોગાણા વગેરે રોગોના નિવારકાની, વગેરે રોગોને નિવારવાના અને વિનાશકાની, વિનાશ કરનારા ઔષધિઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે કે આ ફરીવાર ગુજરાતી જોઈ લો. અસ્મિન વ્યાખ્યાને જ્વર, રક્તપિત્ત, ઉન્માદ, અતિસાર, પ્રમેહ આદિના
ઉદર શિરો હૃદય આદિનામ ચ રોગાણામ નિવારકાની વિનાશકાની ચ ઔષધાની ઉલ્લિખિતાની સંતિ. એટલે કે આ વ્યાખ્યાનમાં અથવા આ વર્ણનમાં તાવ, રક્તપિત્ત, ગાંડપણ, મરડો, ડાયાબિટીસ, પેટના રોગો, મસ્તકના રોગો અને હૃદય વગેરેના રોગો નિવારવાના અને એનો વિનાશ કરનારા ઔષધિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાર પછી કહે છે એવં હિ મન્યતે યત ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક અયમ એવ આચાર્ય. એવમ એટલે જ અને હિ એટલે ખરેખર, ખરેખર મન્યતે મનાય છે, યત એટલે કે ખરેખર એવું મનાય છે કે ભારતે એટલે કે ભારતમાં ઔષધ વિજ્ઞાનસ્ય ઔષધ શાસ્ત્ર અથવા ઔષધીય વિજ્ઞાનનો પ્રવર્તક અયમ એવા આચાર્ય. ઔષધીય વિજ્ઞાનના પ્રવર્તક આ જ આચાર્ય હતા. ખરેખર એવું મનાય છે કે ભારતમાં ઔષધ શાસ્ત્રના પ્રવર્તક આ જ આચાર્ય હતા. એવું આ પેરેગ્રાફ છે એની અંદર આપણને ખરેખર જાણવા મળે છે કે ઔષધીય જે જ્ઞાન છે એના સૌ પ્રથમ પ્રવર્તક છે, એનું જ્ઞાન આપનાર જે કોઈ પણ વિદ્વાન હોય તો એ આચાર્ય ચરક છે. અને એમણે ચરક સંહિતા નામના ગ્રંથની અંદર આ બધી માહિતીઓ દ્વારા ખરેખર સામાન્ય લોકો માટે થઈ અને જ્ઞાન છે ઉપલબ્ધ કરાવ્યું છે. હવે જો આપણે આવતા લેક્ચરની અંદર મળશું ત્યારે આગળનો જે અનુવાદ છે એ કરશું અને થોડુંક પુનરાવર્તન પણ કરશું. એટલે ખાસ બધાને હોમવર્ક છે કે આજે જેટલો અનુવાદ કર્યો છે એમાંથી ઘણા બધા ટૂંકા પ્રશ્નો ને બધું નીકળે છે. એટલે અનુવાદ છે પહેલાં બુકની અંદર લખી નાખવાનો, ત્યાર પછી ટૂંકા પ્રશ્નો બધા મોઢે યાદ રાખવાના. કેટલા અધ્યાય છે, કેટલા પ્રકરણ છે, કેટલા શ્લોક છે, સમજાણું? અને કેટલી ઔષધિઓનું વર્ણન કરેલું છે, બધા પ્રશ્નો છે બધા વિદ્યાર્થીઓ ફરજિયાત યાદ રાખવાના છે. અને હોમવર્ક પણ તમને મળી ગયું છે એટલે ફરજિયાત હોમવર્ક કરી લેવાનું છે.